ચેનલ ઓફ વડોદરા। રૂપિયા 6 કરોડના ખર્ચે અદ્યતન સુવિધા સાથે તૈયાર થયેલ ભારતીય જનતા પાર્ટી નર્મદાના શ્રી કમલમ નર્મદા કાર્યાલયનું CR પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરી કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું। CR પાટીલે કમલમ નર્મદાનું ભવ્ય કાર્યાલય બનાવવા માટે જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલને અભિનંદન પાઠવ્યા હતા। સતત 7મી વાર ભરૂચ બેઠક પર લોકસભાની ટિકિટ મળી છે, ત્યારે મનસુખભાઈને 7મી વાર ભરૂચ બેઠક જીતાડવા અનુરોધ કર્યો, જેમણે પહેલીવાર છોટાઉદેપુર બેઠક પર ટિકિટ મેળવનાર જશુભાઈ રાઠવાને પણ જંગી બહુમતીથી જીતાડવા અનુરોધ કર્યો હતો। મોદી સાથે હેટ્રિક કરવાના છે અને અબકી બાર 400 પાર મોદીની ગેરંટી એટલે વિકાસની મત। પ્રદેશ કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના કાર્યકારી અધ્યક્ષ ઇમ્તિયાઝ કાદરી સહિત નગરપાલિકાના વિપક્ષ નેતા શાહીનુર પઠાણ સહિત કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે, તો રાજપીપળા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભરત વસાવા, ભારતીબેન વસાવા સહિત કોંગ્રેસના કાર્યકરો પણ મોટી સંખ્યામાં ભાજપનો ખેસ પહેરી ભાજપામાં જોડાઈ જતા નર્મદા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો હતો। ભરૂચ અને છોટાઉદેપુર લોકસભાના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશાઈ CR પાટીલના સ્વાગત માટે વિશાળ બાઇક રેલી સાથે વિવિધ સમાજના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, તો પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે જાહેર સભાને સંબોધી સાંસદ મનસુખ વસાવા અને જશુભાઈ રાઠવાને 5 લાખથી વધુ જંગી બહુમતીથી જીતાડવા અનુરોધ કર્યો હતો। ભારત માતા કી, ભારત માતા કી। આજનો દિવસ એક વ્યક્તિનું ઘર બનાવવા માટે વ્યક્તિ આખી જિંદગી જજુમે અને ઘર બને તો સંગઠન આપણું એવું છે સાહેબ જે આપણને ટાર્ગેટ આપે મોદી સાહેબ વર્તમાન નહીં આવનારા ભવિષ્યને ધ્યાનમાં રાખીને દેશના માટે કામ કરી રહ્યા છે, તો આ કાર્યાલય પણ ભારતીબેન એમના પત્ની પણ વર્ષોથી નગરપાલિકાના સદસ્ય રહ્યા છે, એમને વિનંતી કરીશ કે મંચ પર આવશે। નિવેશ ડેડિયાપાડા વિસ્તારમાંથી ભરતભાઈ તરવી, કમલેશભાઈ તરવી, કિશનભાઈ વસાવા। નર્મદા જિલ્લા યુવક કોંગ્રેસના ઉપપ્રમુખ જયેશભાઈ વસાવા, નર્મદા જિલ્લા યુવક કોંગ્રેસના ઉપપ્રમુખ વિરલભાઈ, પ્રદીપભાઈ વસાવા, અમિતભાઈ માલી, એનર્જી ડિપાર્ટમેન્ટ એ પણ આજે કોંગ્રેસને ટાટા બાય બાય કરી ભારતીય જનતા પાર્ટીનો વિચારધારા સાથે જોડાશે। નલિયાના સરપંચ પ્રતાપભાઈ, દિલીપભાઈ દરજી, જયેન્દ્ર ચૌહાણ, જયંતિભાઈ વસાવા, ગોપાલભાઈ, એઓ પણ આજે ભારતીય જનતા ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય JP નડ્ડા સાહેબ, ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ આદરણીય CR પાટીલ સાહેબ, ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ મારા નામની પસંદગી કરી છે, ત્યારે આપના માધ્યમથી એમનો ખૂબ આભાર માનું છું। અને સાથે સાથે એમણે પદના કાર્યકર્તા, ભૂમિના કાર્યકર્તા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એમાં ખરા ઉતરવાના અમારા પ્રયત્નો રહેશે। અને આ દેશની અંદર માન્ય નરેન્દ્રભાઈ છેલ્લા 10 વર્ષથી જે વિકાસની ગાથા ચલાવી રહ્યા છે અને વિકાસની જે ગતિ છે એ ગતિમાં સાથ સહકાર આપવા માટે મને પસંદ કર્યો છે, ત્યારે છેવાડાના માનવી સુધી માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબની યોજનાઓનો લાભ પહોંચાડવાના અમારા પ્રયત્નો રહેશે। તમે સ્ટેટ પરથી બોલ્યા કે મને ખબર બી નથી અને મને ટિકિટ આપી છે, શું કહેવા માંગો છો એ બાબતે? એ વાત બિલકુલ સાચી છે કે મને તો ત્યારે ખબર પડી કે ટીવીમાં નામ જાહેર આવ્યું ત્યારે કે જસુ રાઠવાને છોટાઉદેપુરના ઉમેદવાર તરીકે પસંદ કર્યા। ખાસ કરીને આજે CR પાટીલ સાહેબ આવ્યા, કેવું પ્રોત્સાહન રહેશે? આમ તો તમારે કોઈ શક કરવા જેવી બાબત જ નથી। આ ગુજરાતની અંદર તમામે તમામ 26 લોકસભા 5 લાખ કરતાં વધારે મતોથી લીડથી જીતવાની છે, અને એમાંય ખાસ કરીને પેજ સમિતિના સભ્યો, પેજ સમિતિના પ્રમુખ, બૂથ સમિતિના પ્રમુખ અને અમારી ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ભૂમિની ટીમ
આ કામ કરીને આ તમામ લોકસભા ઉપર જીતાડવાના પ્રયત્નો કરશે. નારાયણ રાઠવા પણ હવે આવી ગયા છે. કેટલો ફાયદો થશે? નારાયણભાઈ રાઠવા સાહેબ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છે, એમનું સ્વાગત છે. અને આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આ ભારતીય જનતા પાર્ટીની સરકારે જે છેવાડાના માનવીના પ્રજાલક્ષી કામો કર્યા એથી પ્રેરાઈને એમણે પણ સેવા કરવા માટે કટિબદ્ધ થઈને ભારતીય જનતા પાર્ટીમાં સમાવેશ કર્યો છે. કેટલો ફાયદો થશે ભાજપને એમાં એ ભારતીય જનતા પાર્ટીમાં જેમ દૂધમાં સાકર ભરે એમ નારાયણભાઈ સમાઈ જશે અને આ દૂધને મીઠું વધારે મીઠું કરશે. જસુભાઈ કેવા પ્રશ્નોને લઈને કેવી વાત લઈને લોકો સુધી જશે? છેલ્લા 10 વર્ષથી નરેન્દ્રભાઈની સરકાર આ દેશમાં કામ કરી રહી છે. છેવાડાના માનવી સુધી માન્ય CR પાટીલ હમણાં સ્ટેજ પરથી કીધું તેમ પ્રજાલક્ષી કામો, સેવાકીય કામો, જે ગરીબ છે અને એને આવાસ મળ્યું છે, એને દર મહિને જે વૃદ્ધ પેન્શન 750 મળે છે, વિધવા પેન્શન 1250 મળે છે, ખેડૂતોને દર વર્ષે 6000 સુધીની સહાય મળે છે. આવા ઘણા બધા કામો થઈ રહ્યા છે. એ કામો લઈને અમે પ્રજા સુધી જઈશું. કામોને લઈને પ્રજા સાથે જશો તો ગીતાબેન રાઠવાની ટિકિટ કપાવવાનું કારણ શું? એ તો ભારતીય જનતા પાર્ટીનો વિષય છે. હું તો એક અદનો કાર્યકર્તા છું. પાર્ટી જે આદેશ આપ્યો એ કામ કરવામાં આવ્યો છે. તો વિકાસના કાર્યો નથી થયા એ બાબતે કપાઈ હશે? એવું કોઈ કાર્ય થયું નથી, એવું શક્ય જ નથી. બધા જ કાર્યો થયા છે આ વિસ્તારની અંદર. તમે વિકાસના કાર્યો લઈને જવા માંગો છો પ્રજા સાથે? એ તો થયેલા છે, અમે પ્રજા વચ્ચે ઉજાગર કરવા જઈશું. તમારા મત વિસ્તાર હવે કોંગ્રેસ મુક્ત થઈ રહ્યો છે. હા, એ વાત 100%ની સાચી છે. કોંગ્રેસ મુક્ત એમ કે છોટાઉદેપુર વિધાનસભાના ઉમેદવાર પણ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે. સંખેડાના ઉમેદવાર પણ સામેલ થયા છે. નર્મદાના નાંદોદના ઉમેદવાર પણ સામેલ થયા છે અને ડભોઈના ઉમેદવાર પણ સામેલ થયા છે. આમ બધા જ ઉમેદવારો સામેલ થઈ ગયા છે. હવે કોંગ્રેસ મુક્ત જ છે. ગયા વર્ષની વાત કરીએ તો ગયા વર્ષે 11 મહિના લગભગ થયા તે વખતે તમે કોઈ રાજીનામું આપ્યું હતું, કયા કારણસર આપ્યું હતું ને ફરી પરત કયા કારણસર ખેંચ્યું? દેખો, ભારતીય જનતા પાર્ટી એક અધ્યક્ષ આધારિત પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ અધ્યક્ષ જે આદેશ આપે એ પ્રમાણે કામ કરનારો કાર્યકર્તા હોય એટલે એ આદેશ પ્રમાણે કામ થતું હોય.